ગુજરાત હાઈકોર્ટે હિન્દુ લગ્નને લઈને મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે। કોર્ટે સ્પષ્ટ જણાવ્યું છે કે હિન્દુ લગ્ન અધિનિયમ મુજબ જરૂરી ધાર્મિક વિધિ વિધાન વિના થયેલા લગ્ન કાયદેસર માન્ય ગણાઈ શકતા નથી। માત્ર લગ્નનું રજીસ્ટ્રેશન કરાવવું પૂરતું નથી, પરંતુ સપ્તપદી સહિતની આવશ્યક વિધિઓ પૂર્ણ કરવી જરૂરી છે। હાઈકોર્ટે નોંધ્યું છે કે હિન્દુ લગ્ન માત્ર કાનૂની કરાર નહીં, પરંતુ પવિત્ર સંસ્કાર છે। કોર્ટે યુવાનોને લગ્ન પહેલા તેની કાનૂની અને સામાજિક જવાબદારીઓ સમજવાની સલાહ આપી છે। આ ચુકાદાને અરજદાર પક્ષના વકીલે પણ મહત્વપૂર્ણ અને માર્ગદર્શક ગણાવ્યો છે। ત્યારે એ લોકોને એ લગ્ન તોડી દેવા માટેની એમની જે અરજી હતી એ હાઈકોર્ટ સુધી પહોંચી હતી, જેમાં એ ગ્રાઉન્ડ ઉપર ગુજરાત હાઈકોર્ટે એ લગ્ન વોઇડ એબ ઇનિશિયો અથવા કે નલ એન્ડ વોઇડ ગણ્યા કે તેમાં માત્ર રજિસ્ટ્રેશન ઓફ મેરેજ થયું છે, પરંતુ સપ્તવિધિ જે આપણા હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે જે હિન્દુ વિધિ જે થવી જોઈતી હોય, જે કમ્પલસરી છે, એ વિધિ પ્રમાણે લગ્ન નથી થયા અને તે કારણસર આ લગ્ન વોઇડ એબ ઇનિશિયો નલ એન્ડ વોઇડ